ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની સફળ કાર્યવાહી, 2 ઈસમ ઝડપાયા, ₹6.28 લાખનો દારૂનો જથ્થો જપ્ત। ભાવનગર શહેરમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેએ દ્વારા આપવામાં આવેલી સખત સૂચનાના અનુસંધાને ભાવનગર એલસીબીએ આજે મોટી કામગીરી કરી છે। તા 27 નવેમ્બર 2025ના રોજ એલસીબી સ્ટાફ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળતા જ ચાવડી ગેટ નજીક જહાંગીર મિલ ડેલા પાસે રેડ કરવામાં આવી। દૂધિયા રંગની લોડિંગ રિક્ષા નંબર GJ4W0317માંથી પૂઠાના ખોખામાં પાર્સલ રૂપે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ છુપાવવામાં આવ્યો હતો। પોલીસને સ્થળ પરથી 2 ઈસમ રાજ સંજયભાઈ ચૌહાણ U22 તથા અનિલ દિનેશભાઈ ટેભાણી U23 મળી આવ્યા, જ્યારે ત્રીજો સાગરીતો ઇમરાન ઉર્ફે બોબડો કાલવા ફરાર છે। રેડ દરમિયાન પોલીસે 8 PM સ્પેશિયલ રેરે વ્હિસ્કી 180 મેગાલીટરની કુલ 2592 બોટલ, કિંમત ₹5,83,200, લોડિંગ રિક્ષા તેમજ બંને આરોપીઓના મોબાઈલ ફોન સહિત કુલ ₹6,28,200 નો મુદ્દામાલ કબજે કર્યો। આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા તથા સ્ટાફના વનરાજભાઈ ખુમાણ, કેવલભાઈ સાંગા, બાવકુદાન કુંચાલા, જયદીપસિંહ ગોહિલ, માનદીપસિંહ ગોહિલ અને ઉમેશભાઈ હુંબલ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી।